चलो बेटा कुछ 2025 में आ एक क्वेश्चन है जेम एवं कीधु है इंटीग्रेशन ऑफ 3e⁻x - 5 टाइम्स e⁻x होल डिवाइड बाय 4e⁻x प्लस 5e⁻x dx इज इक्वल टू p टाइम x प्लस q टाइम्स log 4e⁻x प्लस 5 टाइम्स e⁻x प्लस c एंड यू हैव टू फाइंड p एंड q. ओके तो आमा बेटा આપણે ડાયરેક્ટ મસ્ત વસ્તુ તમને કહી દીધી હતી કે તમને અહીંયા બેટા x છે અને અહીંયા log છે તો તમને એવી ખબર પડી જવી જોઈએ કે 3e ની x - 5 ટાઈમ્સ e ની -x ને તમારે શેમાં કન્વર્ટ કરવાનો છે તો તમારે જો હું લોજિકલી તમને કહું અહીંયા x બેટા ક્યારે આવ્યો હોય જ્યારે ઉપર નીચે સેમ કેન્સલ થયા હોય તો આન્સર 1 આવે 1 ની ઇન્ટિગ્રેશન x થાય તો તમે a ટાઈમ્સ નીચેનો બ્રેકેટ મતલબ નીચેનો ડિનોમિનેટર છેદ as it is લખી શકો છો પ્લસ b ટાઈમ્સ શું આવ્યું હોય અહીંયા log બેટા ક્યારે આવે જ્યારે ઉપર એનું ડેરિવેશન હોય તો નીચે જે છે એનું ડેરિવેશન ઉપર ક્રિએટ કરો બેટા તો નીચેનું ડેરિવેશન શું થાય 4e⁻x - 5 ટાઈમ્સ e⁻x આ એનું ડેરિવેશન થાય તો તમારે ન્યુમેરેટરને અંશને આવી રીતે કન્વર્ટ કરવાનો છે. હવે તો ફક્ત સિમ્પલ સોલ્વ કરો 3e⁻x - 5 टाइम्स e⁻x इज इक्वल टू चलो e ની x ની જોડે શું આવે છે 4 टाइम्स a प्लस 4 टाइम्स b प्लस e⁻x ની જોડે શું આવે છે 5a - 5b. ઓકે તો તમે સિમ્પલી કમ્પેર બેટા કરી શકો છો કે 4 टाइम्स a प्लस b કરો તો આન્સર 3 આવે છે મતલબ a प्लस b નો આન્સર આવે છે તમારો 3/4 અને a માઇનસ બી આ 5 ટાઈમ્સ a માઇનસ બી નો આન્સર આવે છે તમારો -5 તો a માઇનસ બી નો આન્સર થઈ ગયો તમારો -1. તમે આને સિમ્પલી સોલ્વ કરો બેટા 2a તમે બંનેને એડ કરો છો તો 3/4 -1 થયું તો -1/4 તમારો a નો આન્સર આવી ગયો બેટા -1/8 અને તમે આ ઇક્વેશન બનાવ્યા છે એમાં તમને દેખાઈ જાય છે કે a minus b is equal to -1 છે એની જગ્યાએ -1/8 - b is equal to -1 થાય તો b ની વેલ્યુ થઈ ગઈ બેટા -1/8 + 1 which is 7/8. તો અહીંયા તમે ધ્યાનથી જોઈ લો a મતલબ તમારો p છે b મતલબ તમારો q છે તો આ થઈ ગયું તમારું p આ થઈ ગયું તમારું q. ધેટ્સ આન્સર -1/8 and 7/8. ઠીક છે બેટા.